હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવ્યા છે ગોળના ચૂરમાના લાડવા. આ લાડવા આપણે કઈ રીતે બનાવ્યા છે આવો જાણી લઈએ તેની રેસીપી. સૌપ્રથમ આપણે જાડો લોટ લેવાનો છે. તેની અંદર આપણે તેલનું મોણ દઈ દેવાનું છે સારી રીતે. હવે આપણે ગરમ પાણી કરી લેવાનું છે અને લોટની અંદર થોડું થોડું પાણી એડ કરી અને લોટને બાંધી લેવાનો છે. હવે તેને નાના નાના બાઉલ કરી અને મુઠિયા વાળી લેવાના છે. ગેસ ઉપર તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં મુઠિયાને એક એક કરતાં એડ કરી દેવાના છે અને તળવા દેવાના છે. લાલ રંગના મુઠિયા થઈ જાય ત્યારબાદ તેને ઉતારી લેવાના છે. હવે તેને ઠરી જાય ત્યારબાદ તેના નાના નાના બટકા કરી લેવાના છે અને મિક્સરની જાર લઈ અને તેને દળી લેવાના છે. આ રીતના એને ચાળી લેવાના છે જાડી ચારણીથી. હવે આપણે તેના માટે ગોળ, ઘી, બદામ, એલચી લઈ લેવાની છે. ગેસ ઉપર ધીમા તાપે ગોળને ગરમ કરવા મૂકવાનું છે અને તેની અંદર ઘી ઉમેરી દેવાનું છે. હવે આ મિશ્રણને આપણે લાડવાના લોટ સાથે મિક્સ કરી દેવાનું છે. તમે ઈચ્છો તો વધુ પડતું ઘી ઉમેરી શકો છો. હવે તેમાં એલચી ઉમેરી દેવાની છે અને તમે ઈચ્છો તો કાજુ, બદામ, દ્રાક્ષને આની લોટની અંદર ઉમેરી શકો છો. હવે આપણે એના લાડવા વાળી લેવાના છે. તો મિત્રો, તૈયાર છે આપણા ગોળના ચૂરમાના લાડવા. તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા વિડીયોને શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.